વડોદરાના તાંદલજા વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ગાયો ભરેલો એક ટેમ્પો સ્થાનિક રહીશો દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ સનફાર્મા રોડ નજીકથી તાંદલજા તરફ જતા માર્ગ ઉપર કિસ્મત ચોકડી પાસે આવેલા અલ મુકામ નજીક એક ટેમ્પોમાં ગાયો લઈ જવામાં આવી રહી હોવાની શંકા જતા સ્થાનિકોએ વાહન રોકી પૂછપરછ શરૂ કરી હતી। ટેમ્પો ચાલક સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, જેના કારણે સ્થાનિક રહીશો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સ્થળ પર એકત્ર થયા। બાદમાં સમગ્ર ઘટનાની જાણ જેપી રોડ પોલીસ સ્ટેશનને કરવામાં આવી। પોલીસ સ્થળ પર પહોંચી ટેમ્પો અને ચાલકને કબજામાં લઈ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। પ્રાથમિક તપાસમાં ટેમ્પોમાં 2 ગાય અને એક નાનું વાછરડું મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આવા કૃત્યો કરનાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। તેમણે એ પણ જણાવ્યું છે કે આવા બનાવથી સમગ્ર સમાજની છબી ખરડાય છે, જેથી જવાબદારો સામે કડક પગલાં લેવા જરૂરી છે। હાલ જેપી રોડ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલો જે રીતની ગાયવાળો જે વ્યક્તિ હતો, ગાડીમાં 2 ગાયો ભરીને લઈને વરનામાંથી નીકળ્યો છે એવું કહેવું છે, ને એના કહેવા પ્રમાણે સમિયાલા જતો હતો। અને વરનામાંથી સમિયાલા જતાં અમને એટલી સમજ છે ને સમગ્ર વડોદરા શહેરના લોકોને ખબર છે કે વરનામાંથી સમિયાલા જવું હોય તો તાંદલજા રસ્તામાં ના આવે, અને આ તાંદલજાના ઇન્ટરનલ રોડ ઉપરથી ગાયો લઈને જતો હતો। એટલે તાંદલજાના મુસ્લિમ આગેવાનોએ, મુસ્લિમ યુવાનોએ અને બીજા બજરંગ દળના લોકો પણ અમારી સાથે જોડાયા। બધાએ ભેગા મળીને ગાયને રોકી અને ગાયના જે માલિકો છે, જયમીનભાઈ રબારી અને અલ્પેશભાઈ રબારી એવા કોઈ વ્યક્તિઓ છે, એ લોકોને પૂછપરછ કરી તો પહેલાં કે અમારે સમિયાલા લઈ જવી છે, પછી કહેવામાં આવે કે અમારે લક્ષ્મીપુરા લઈ જવી છે। એ રીતે વારંવાર સ્ટેટમેન્ટો બદલ્યા, જે શંકાની એ ઊભું થતાં બધા લોકો ખૂબ સમજદાર છે। કોઈપણ જાતનો કાયદો હાથમાં લીધા સિવાય તરત જ અમે લોકોએ પોલીસને જાણ કરી, પોલીસમાં બોલાવીને આ ગાય અને ગાય માલિકોની ચકાસણી થાય એ માંગણી સાથે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા અને ગાયને પણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલી છે। અને અહીંયાથી એની ચોક્કસ ખરાઈ થાય। જે રીતના બદનામી કરવા માટે ખોટા કારસા થતા હોય તો એ કારસા જો કરવા માટે આવું તો કોઈ એજન્ડા રૂપ ગઈ હોય તો એની પણ તપાસ થાય, એવી અમારી માંગણી છે। અને આજે અમે લોકો અહીંયા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને મળ્યા છે અને પીઆઈ સાહેબને રજૂઆત મૂકેલી છે કે આ ગાયની સાચી તપાસ કરવામાં આવે, ગાયના સાચા માલિકો પાસેથી। કારણ કે જ્યારે ગાય તમે એક સ્થાનેથી માન લો કોઈ વ્યક્તિ ખરીદે છે ને એક વ્યક્તિ વેચે છે, તો ખરીદનાર અને વેચનાર બંનેના જ્યાંથી વરનામાંથી ખરીદી છે ગાય, તો વરનામાંથી ત્યાંના તલાટીનું કે સરપંચનું લખાણ જોઈએ, એવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે અમને શંકા હતી ને શંકાના આધારે અમે ગાયને પકડી। હોઈ શકે, અમે એવું નથી કહેતા કે ગાય કતલખાને લઈ જવામાં આવશે। દુધારું જાનવર છે અને મુસ્લિમો ગૌ રક્ષક છે, એટલે એ ક્યાં લઈ જાય છે એના વિશે હું કશું નહીં કહું, બરાબર છે। પણ અમને શંકા ગઈ અને બદનામ મુસ્લિમોને કરવામાં આવે છે, એટલે અમે ગૌ રક્ષક બનીને આજે બહાર નીકળ્યા છીએ। બસ આ ટેમ્પો ચાલક પાસે પણ કોઈ પુરાવા ના હતા। જ્યારે પણ કોઈક આવું જાનવર, ઇવન કે બકરા કે પાડા પણ જ્યારે કોઈક સ્થાને લઈ જવામાં આવે તો એના માટે જે તે ગામના તલાટીનું લખાણ જોઈએ ને, એ પ્રક્રિયા નથી પૂર્ણ કરી। એટલે અમે એવું કીધું, ભાઈ તું કાયદેસરનો માણસ છે તો કાયદેસરના પુરાવા આપ, અને એ પુરાવા આપીને જો તું સાચો માણસ છે તો પુરવાર કર। પણ એની અમારી અંગત પૂછપરછની અંદર એ વ્યક્તિના જવાબો, સ્ટેટમેન્ટો બદલાયા, એ શંકાના કારણે અમે પોલીસ સ્ટેશન લાવ્યા છે। આજે અમારા તાંદલજા ગામની અંદર જે પાછળનો રસ્તો છે, બરાબર છે, ત્યાં અમારા નવજવાન જે યુવા કમિટી છે એ લોકોએ ગાય પકડવામાં આવી છે। હવે ગાય જેને પકડી છે એ એવું કહે છે ડ્રાઈવરો કે અમે લોકો 3 વિસ્તાર બદલ્યા। પહેલાં અમે પૂછ્યું ત્યાર પછી કે અમે વરનામાંથી લાયા, લક્ષ્મીપુરા જતા હતા, સમિયાલા જતા હતા, એ રીતના। તો અમે શંકાસ્પદ થઈ કે આ વસ્તુ ખોટી છે, કોઈ એક નિર્ણય નથી આ લોકોનો, બરાબર છે। એટલે આ લોકોને પૂછવામાં આવ્યું તો આ લોકો પાસે કોઈ પરમિટ બી નથી, ના તો પેપર છે, બરાબર છે। હવે આમણે જેની પાસેથી લીધી છે એ બી કહે છે કે હું આવું છું હમણાં આ તે। એટલે આ વસ્તુ ખોટી છે। અમારો મેઇન વસ્તુ શું છે કે તમે વરનામાંથી લાયા, તમારે જવું હતું સમિયાલા, તો તાંદલજા રસ્તા વચ્ચે કામ આવ્યું? શંકા એ છે કે ભાઈ આ લોકો છેલ્લે પછી અમારી પર નાખતા કે મુસ્લિમ સમાજ કતલખાને લઈ ગયા છે, બરાબર છે। ગાય એમની પાસેથી ભલે પકડાય પણ તાંદલજાની અંદરથી જાય છે ને, એટલા માટે પછી છેલ્લે શંકાસ્પદમાં એ જ આવે કે ભાઈ આ મુસ્લિમ સમાજના અંદરથી, તાંદલજાના અંદરથી પાછળથી લઈ ગયા છે।
તો છેલ્લે મુસ્લિમ સમાજ આ ગાય કતલખાને જતી હતી, એટલે નામ બદનામ ના થાય એટલા માટે ગાય પકડી છે. હવે અમે સાહેબને પોલીસ સ્ટેશન આવ્યા છે, બરાબર છે, જેપી પોલીસ સ્ટેશનમાં આવ્યા છે, પીઆઈ સાહેબને અરજી કરી, પીઆઈ સાહેબ એવું કીધું જે લીગલી થશે, બરાબર છે. અગર એની પાસે કોઈ પુરાવા નહીં હોય તો સીધી ગાય જશે પાંજરાપોળમાં, અને હશે પુરાવા તો અમે પોતે કહીએ છીએ કે તમે તમારી ગાય લઈ જાઓ, બરાબર છે. હું સૈફ અલી ખાન, વોર્ડ નંબર 10નો MIM માંથી પ્રમુખ.